યમ લાગે છે. તમે પણ ટ્રાય કરો ચીઝ કુરકુરિયા ભેલ. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગુડ મોર્નિંગ ગાઈઝ. તો અત્યારે હું સવારમાં જાઉં છું સ્કૂલે, કારણ કે સ્કૂલ સ્ટાર્ટ થઈ ગઈ છે અને ડાન્સ માટેનું હવે જે પ્રોગ્રામ છે સ્કૂલનો તે બહુ જલ્દી સ્ટાર્ટ થવાનો છે, એટલે કે બહુ જલ્દી આવવાનો છે નેક્સ્ટ મંથમાં યા તો ફિર નેક્સ્ટ મંથના એન્ડિંગમાં. ત્યાં સુધીમાં એ લોકોનો સ્કૂલનો પ્રોગ્રામ છે, એટલે અમારે ડાન્સ કમ્પ્લીટ કરવાના છે. તો ચલો ફટાફટ જઈએ અને આજના આખા દિવસમાં જે પણ કરીશ એ બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. સો ગાઈઝ, અત્યારે હું સ્કૂલેથી ઘરે આવી ગઈ છું પાછી અને હવે લંચનો ટાઈમ થાય છે. તો ચલો આજે લંચમાં શું છે તે તમને બતાવું. તો ગાઈઝ, આજે જમવાના છે દાળ ભાત અને વેગન બટાકાનું શાક. ગાઈઝ, લંચ કર્યા પછી થોડો ટાઈમ આરામ કર્યો, સૂઈ ગઈ હતી અને હાર્દિક ગયા છે દવાખાને, કારણ કે એમની તબિયત નથી સારી. તો અત્યારે આવ્યો છું દવાખાને, કેમ કે મને શરદી ખાંસી તાવ જેવું થઈ ગયું છે. તો આજે દવાખાનામાં આવ્યો છું. તો ગાઈઝ, દવા લઈ લીધી છે, તો અત્યારે જઈને આરામ કરવાનો છે. તો ગાઈઝ, અત્યારે મને લાગી ગઈ છે ભૂખ અને નાસ્તો, એટલે કે નાસ્તો કરવાનો ટાઈમ છે. તો ઘરે પડેલા હતા કુરકુરેઝ, આ છે પેલા મસાલાવાળા અને આ વાળા. તો આપણે એને ટેસ્ટી રીતે બનાવીએ. તો જો કઈ રીતના બનાવવાનું છું તે તમને રેસીપી શેર કરું છું આની. સો ગાઈઝ, આ રેસીપી બનાવવા માટે આપણે જોઈશે એક નાનો કાંદો અને નાનો ટમાટર. તો ચલો ફટાફટ એને ચોપ કરીએ. એકદમ જ નાનું એવું ચોપ કરશો ને, અને ગાઈઝ અંદરથી બી કટ કરેલા, જે અંદર જે બી આવે ને ટોમેટોમાં, તે આપણે કાઢી નાખશું. સો ગાઈઝ, હવે આપણે આજે કુરકુરેના પેકેટ છે તેની બોલમાં ખાલી કરશું. હવે એની અંદર ચોપ કરેલો ટોમેટોસ, ઓનિયન, લીંબુ, ચટાકેદાર ઘી કાઢી નાખશો એમાંથી. લીંબુ, અંદર બી પડ્યું ગાઈસ. હવે એડ કરશું એની અંદર ચાટ મસાલો, થોડો થોડો સ્પ્રિંકલ કરશું અને હવે મિક્સ. તો ગાઈઝ, આપની કુરકુરિયા ભેલ રેડી છે અને એની ઉપર લાસ્ટ વસ્તુ ચીઝ. યમી. સો રેડી થઈ ગઈ છે. આપણે એક ટેસ્ટ કરીશું ચીઝની સાથે. સિરિયસલી બહુ જ યમ લાગે છે. તમે પણ ટ્રાય કરો ચીઝ કુરકુરિયા ભેલ.
ગાઈઝ અત્યારે ઘરમાં બેસીને બોર થઈ ગયા એટલે અમે લોકો જઈએ છીએ બહાર આટો મારવા માટે. તો ચલો ક્યાં જઈએ છીએ તે તમને બતાવો. ચલો તો ગાઈઝ અત્યારે અમે લોકો આવ્યા છે બહાર, એટલે બહાર ખાલી ટાઈમપાસ કરવા માટે આવ્યા. તો અમે લોકો ઊભા રહ્યા છે હાર્દિકને એટલે ચા પીવાનું મન થયું એટલે ત્યાં ઊભા રહ્યા છે ગ્રીનીઝ પર અને સાથે લૂડો રમીએ છીએ. સો ગાઈઝ અત્યારે અમારી ચા અને હોટ ચોકલેટ આવી ગઈ છે વિથ લૂડો. હા, હોટ ચોકલેટ તારી છે, ચા મારે. હા તો એ જ તો કીધું. બીજું કંઈ તબિયત કેવી છે હવે તમારી? થોડી સારી, એટલે તો બહાર ફરવા નીકળ્યા. હા, તો આજે અમે ચક્કુને લાવ્યા છે ફરવા માટે અને જુઓ એનો જ રસ્તો છે ને એ રીતે ફરે છે, ધૂળ ઉડાવે છે, શું કરે છે ને રમે છે. હાર્દિક રમાડે છે ચેમ્પુને. જીનો ચાલ્યા, ચલો ચાલ્યા. હવે નહીં આવે, હવે એને રમવાની જગ્યા મળી રહી છે. ગો ડોરાવો નહીં. એ જીનો આવ્યો. ચાકો ચલો ચાલ્યા, ચલો. જીનો ચાલ, ચલો. એને મજા પડી ગઈ છે આજે. હે ચંપુ, મજા પડી ગઈ ને તને? હે ચાલ્યા. ચંપુ એ આવી ગયો. તો ગાઈઝ અમે લોકો હમણાં ઘરે આવ્યા અને આજે ઘરે ડેઝર્ટમાં લઈને આવ્યા છે ક્રીમ સલાડ. તો અમારું તો હજી જમવાનું બાકી છે, એટલે મમ્મી પપ્પાનું જમાઈ ગયું છે તો એ લોકોને આપું છું. અને જમવાનામાં આજે છે ચોળાનું શાક, પાપડ, આ ચેમ્પુનું જમવાનું બને છે અને રોટલી. અને હા ગાઈઝ, અમે આજે પણ બહાર ગયા ને તો અમને એક કપલ મળ્યું, એટલે કે જે અમારા વ્લોગ જોઈ છે તો એ તો મને બહુ જ ગમે. મને જ્યારે પણ કોઈ મળે ને એને એમ કહે ને કે તમારા વ્લોગ જોઈએ છે અને મજા આવે છે, ડેલી તમારા વ્લોગ અમારા એટલે જોવા માટે વેઇટ કરીએ છીએ, તો બસ મને આ વસ્તુ બહુ જ ગમે. એટલે હું તમને વ્લોગ આપતી રહીશ અને તમે મારા વ્લોગ જોતા રહેજો. તો ગાઈઝ આજે રાતનો પ્લાન છે કોઈ મિલ ગયા મૂવી જોવાનું સાથે ડેઝર્ટ. તો બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.